આ વાતનો જન્મ તો એવી રીતે થયો હતો કે અમે લોકો બેઠા હતા અને સત્સંગ ચાલુ હતો એટલે એમ કે એક આ કૃષ્ણમૂર્તિનું એક વાક્ય છે તો એમ શું કહેવા માંગે છે એમ. એટલે સંજીભાઈ મને ફોન કર્યો, મને કે આ વાક્ય મને નથી સમજાતું, શું કે તું શું કે છો એમ. બરાબર બરાબર. એટલે મેં કીધું કે ભાઈ જે લોકો આપણી પાસે આવે છે તો એમ જેવા છે એવા સ્વીકાર કરીએ એમ. પછી આપણે આપણા વિચારો મુજબ એની અંદર ફેરફાર ન કરવા જઈએ. બરાબર. કે આ વ્યક્તિ આમ હોવો જોઈએ એવો કોઈ મત બાંધવાની જરૂર નથી એમ. બરાબર બરાબર. અને ભગવાન તમારો રેફરન્સ લીધો કે ભગવાન સત્સંગમાં ઘણી વાર બોલ્યા છે કે તમે એક છેડો જો પેલા બાંધી દીધો તો બીજા છેડાનું પરિણામ તમારા માટે દુઃખદ જ આવવાનું છે. બરાબર બરાબર. પછી ભગવાને ક્યારેક દાખલો આપ્યો તો કે ભાઈ આપણે ધારી લીધું કે આજે મારે બપોરે આ વસ્તુ જમવી છે. બરાબર. અને તમે જમવા આવ્યા ને એ વસ્તુની બદલે બીજી કઈક વસ્તુ આવી બીજી. બરાબર. તો હવે આ તમે દુઃખી થયા. તો ભગવાન એવો પ્રકાશ પાડ્યો તો સત્સંગમાં કે ઈ વસ્તુએ તમને દુઃખી નથી કર્યા, જે નવી વસ્તુ હતી એને. બરાબર. ઈ તો પોતે જડ જ છે. બરાબર. પણ જે પેલી તમે ધારણા બાંધી દીધી હતી ને. બરાબર બરાબર. ઈ એક્ઝેક્ટ ઈ મતના કારણે તમને સાયકોલોજીકલી દુઃખ ઉભું થઈ ગયું. બરાબર બરાબર. એટલે કૃષ્ણમૂર્તિ સેમ બે મહાપુરુષો એક સરખું જ કે છે. બરાબર બરાબર બરાબર. એટલે સંજયભાઈ ઓબ્જેક્શન લીધો. એ કે એક્સેપ્ટ એમ કૃષ્ણમૂર્તિ નથી બોલતા. કૃષ્ણમૂર્તિ એમ કે છે ટેક એઝ ઇટ ઇઝ. વાત સાચી. એટલે મેં કીધું એમ વાત તમારી સાચી છે, પણ મને લાગે છે ત્યાં સુધીમાં એક્સેપ્ટ જેવો જ અર્થ થશે. ના બરાબર છે, એ સાચી વાત કે ભાઈ તમે સ્વીકાર કરો, તમે એના વિશે પ્રી ઓપિનિયન ન લઈ લ્યો. બરાબર બરાબર. અને વળી પાછો બીજો ભગવાનનો જ આધાર લઈશું તો પ્રેઝન્ટ મોમેન્ટ હશે ને તો આ બધું નહીં હોય. બરાબર બરાબર. જો પ્રેઝન્ટ મોમેન્ટ નથી તો પછી આ બધું રહેશે, કારણ કે તો એટેન્શન છે એ ભૂતમાં તો અથવા ભવિષ્યમાં વયું જ ગયું. બરાબર બરાબર બરાબર. એટલે ફ્રેશ વસ્તુ જે જોઈએ છે ને એ પ્રેઝન્ટ મોમેન્ટ થી જ આવશે. બરાબર બરાબર. એટલે પણ છતાંય પાછું મને એમ થયું કે કદાચ મારા ઓલામાં કઈ તકલીફ નથી ને તો એક વાર ભગવાનને પૂછું એમ. ના બરાબર બરાબર બરાબર. એટલે મેં ભગવાન તમને પછી મોકલ્યું. મેં ભગવાન તમે આમાં નહીં ઈ તો બરાબર, ઈ તો તમારી વસ્તુ બરાબર જ હતી, એમાં કઈ સવાલ નથી. પણ તમને ઓલા વિડીયો વિશે અભિપ્રાય? ઓશોના વિડીયો ની અંદર ઓશો એવું બોલ્યા હતા કે એટલે મેરેજ અને છોકરા ઉપર કઈક હતું ને. ઓશો એવું બોલ્યા હતા કે જે કઈ જેટલા પ્રોબ્લેમ્સ છે એ બધા આમ મેરેજ ના લીધે જ થાય છે. જેટલા જે કઈ પ્રોબ્લેમ છે એ બધા જેટલા સાયક્રિયાટિસ્ટ અત્યારે બજારમાં અવેલેબલ થયા છે, જેટલા મેન્ટલ ને લગતા પ્રોબ્લેમ્સ છે, બરાબર બરાબર, એ બધું સોસાયટીના નીતિ નિયમો અને મેરેજ ના કારણે જ ઉભું થયું. બરાબર બરાબર. જો આ વસ્તુ ન હોત તો આ પણ ન હોત. એ રીતે ઓશો બોલ્યા. એક મુદ્દો એ મને યાદ છે. પછી બીજો મુદ્દો આમ મેરેજ નું ખંડન જ કર્યું છે એમાં તો. મેરેજ નું ખંડન કર્યું છે ને. બરાબર. સોસાયટીના જે રૂલ્સ રેગ્યુલેશન છે એ કઈ રીતે આપણી ઉપર. બરાબર. એ ટાઈપનું મને કઈક સમજાણું હતું ભગવાન. છતાંય તમને ઠીક લાગતું હોય તો મને કઈક પ્રકાશ આપો આમાં. ના એટલે એની અંદર એને માનો કે તમે લગ્ન સંસ્થાને અટકાવી દો, માનો કે પણ માણસનું યંત્રની રચના છે. એટલે આપણે તો નિમિત્તોને હટાવવાની વાત કરી છે. ઉપાદાન તો આપણી અંદર પડેલું છે. યંત્રની રચના જેવી છે કે યંત્રથી તમે જુદા ન પડો ત્યાં લગીના પ્રશ્નનું. માનો કે તમે આપણે શું કહેવાય કોમ્યુનિયનમાં રહ્યો તો તમે કરો છો શું, જવાબદારી નથી લેતા. તમે બધી માનો કે વાઇફ હોય તો એને ચેન્જ કરો છો, તો ઈ તો બહારના નિમિત્તોને ચેન્જ કર્યા. ઉપાદાન તો એ જ્ઞાન પડ્યું છે, તો કેવી રીતે ચેન્જ થશે એમ. એટલે ખરેખર તો અંદરનું ઉપાદાન એટલે યંત્રની રચના કુદરતે આવી કરેલી જ છે. હવે આ યંત્રની રચના કરેલી છે એને તમે ઓલા ઢાંચામાં જાઓ કે ઓલા ઢાંચામાં જાઓ, પણ તમે તો યંત્રની બહાર નથી. તો તમે યંત્રની બહાર ન હો તો પછી એટલે બહારના વસ્તુ તો અમુક નો. અને બીજી વસ્તુ ઈ છે કે જયારે તમે રિસ્પોન્સિબિલિટી એટલે રિસ્પોન્સિબિલિટી છે એ પ્રેમની શરૂઆત છે. માનો કે મેરેજ છે એ રિસ્પોન્સિબિલિટી છે. અને રિસ્પોન્સિબિલિટી કેવી છે કે જેની અંદર એક સ્ત્રી છે જેનો નેચર પુરુષ કરતા હાવ જુદો છે, એનો ઉછેર કોક જુદી જગ્યાએ થયો છે,
એની માન્યતાઓ અલગ છે, પુરુષની માન્યતાઓ અલગ છે, અને આ બે વ્યક્તિ આ બધી વસ્તુને ઓવરકમ કરી જશે એટલે પ્રેમ પ્રગટ થશે. એટલે અમુકની ન્યા જે વિરોધાભાસ છે એને પર્સનાલિટીના વિસર્જન દ્વારા પ્રેમને પ્રગટ કરવાનું છે. એટલે આમ બહારના ઉપાયો દ્વારા તો ચેન્જ ન થાય, પણ મેરેજ છે એની અંદર પૂરેપૂરી શક્યતાઓ છે. મેરેજ છે ને એની અંદર પૂરેપૂરી શક્યતા છે કે એના વિરોધી નેચરને તમે કેવી રીતે ઓવરકમ કરો છો, તમે કેવી રીતે એને સમજો છો, હટાવો છો, અને એક વ્યક્તિને જ પ્રેમ કરો છો, અને એની તમે બધી જવાબદારી લ્યો છો. તમે બધી અને જયારે રિસ્પોન્સિબિલિટી જયારે આપણે લઈશું ને ત્યારે એ પ્રેમમાંથી રહેલી રિસ્પોન્સિબિલિટીમાંથી આપણા ઇવોલ્યુશનની પ્રક્રિયામાં પરમાત્મા લગીન પહોંચી શકી છે. એટલે એમ કહેવાય છે કે આ ગ્રહો છે, દાખલા તરીકે અત્યારે આ સૂર્યમાંથી નીકળેલા ગ્રહોને સૂર્ય થવાનું છે. એટલે અત્યારે તમે સમજો કે એટલે અત્યારે ચંદ્રને તમે દશા જુઓ તો ચંદ્ર પોતાના પગ ઉપર ઉભો નથી, એટલે પૃથ્વીની દશા આજ ખરાબ છે. અને એની સામે આપણે જે શનિ અને ગુરુ છે એને પોતાનો વિકાસ એટલો બધો કર્યો છે કે લગભગ સૂર્ય જેવા થવાની નજીકમાં છે. તો એને પોતાના છોકરાઓ એટલે ઉપગ્રહો છે, અને પાછા ઉપગ્રહો કેવા છે, આડાવડા અને ઇરિલિવન્ટ હોય એવા છોકરાઓ. કેમ ઓલા ગાંડા જેવા છોકરા હોય ને એને હાચવતા હોય, એ ટાઈપની જવાબદારી લીધી છે. એટલે હવે સૂર્ય થવા ઉપર એટલે અવેરનેસની અવસ્થાએ પહોંચવા ઉપર છે. રિસ્પોન્સિબિલિટી લીધી તો હવે આ ગ્રહની બાબતમાં જો રિસ્પોન્સિબિલિટી લે છે અને એ ઉત્ક્રાંતિમાં સૂર્ય એટલે અવેરનેસ બની જાય છે, તો આપણે આ રિસ્પોન્સિબિલિટી લઈ તો આપણે અવેરનેસ બની જાય. ઈ સેન્સ એનો છે. હા ભગવાન, બરાબર. હા, એટલે આમ ઓશોએ મને એક મુદ્દો એવો યાદ આવ્યો. હા. ઓશો એવું બોલ્યા કે તમારા જે બાળકો છે એ ખરેખર તમારા ઘરે નહીં પણ કમ્યુનમાં હોવા જોઈએ. એના માટે એટલા માટે કે અત્યારે બાળક તો તમારા વાતને કે શબ્દોને જોઈને મોટું નથી થતું, પણ તમારું જે વ્યવહાર છે એને જોઈને મોટું થતું હોય છે. એટલે કે કમ્યુન ની અંદર જો એને નાખવામાં આવશે તો ખાલી એની પાસે 2 ટેસ્ટ નહીં રહી જાય, પણ ઘણા બધા મલ્ટિપલ ટેસ્ટ આવશે. એટલે ઓમ જવાબદારી કોની એમાં? માનો કે એ બરાબર છે. અને બીજું કોમ્યુન જે, અને ખરેખર કોમ્યુન નો અર્થ એવો છે કે જેની અંદર પ્યાસ, ખાલી પૂર્ણ પ્યાસ હોય. પૂર્ણ પ્યાસ એટલે કે પરમાત્માને મેળવવા સિવાય આ કોમ્યુન આનું બની શકે. હવે તમે વિચાર કરો કે ગુરુને એક શિષ્ય આખા જિંદગી દરમિયાન નથી મળતો તો કોમ્યુન કેવી રીતે બને? ઈ જ કહો તમે. એટલે આમ ભગવાન એમાં 3 આયામ આમ જોવા જેવા લાગે. પેલું ઓશો એવું કીધું કે ભાઈ તમે મધર ફાધર હારે તમારે રહેવાની જરૂર નથી, અને એના બદલે ડિફરન્ટ ટેસ્ટ માટે થઈને કમ્યુનમાં જવું જોઈએ. પણ અત્યારે આપણે જે વાત કરી ને એ તો ત્રીજું ડાયમેન્શન છે કે ના, કોમ્યુનમાં રહેવા છતાંય જો તમારી અંદરની પ્યાસ નહીં હોય, અથવા તો ઇફ યુ આર નોટ રિસ્પોન્સિબલ, તો પછી તો હવે તમે જ્યાં હશો ત્યાં ઉપાદાનના નિયમ પ્રમાણે તમારો વિકાસ શક્ય જ નથી. એટલે ત્રીજો ડાયમેન્શન તો આના કરતા ઝીણો અને અદભુત ભગવાન રજૂ થયો અત્યારે. એટલે કહેવાની વસ્તુ કેવી છે કે આ કોમ્યુન તો એક રિએક્શન નું પરિણામ હતું. આપણું જે દમન થયું હતું ને, આ જે કોમ્યુન બન્યું ને એ આપણા ઉભું થયેલું હતું. અને આમ જોઈ તો આપણે જેને કહેવાય ને ડિસિપ્લિન વગરનું, એટલે જેની અંદર નકર ડિસિપ્લિન એટલે તમને જયારે પ્રેમ છે ને ત્યારે શિસ્ત આપોઆપ હોય. જયારે તમારી અંદર પ્રેમ હોય તો શિસ્ત છે એ આપોઆપ હોય. હવે ઈ પ્રેમ વગરનું જે એટલે આમ નિષ્ફળ જ રહ્યું. જો તમે આમ બરાબર રીતે જુઓ તો એને એટલે આમ જે આપણા શાસ્ત્રોની અંદર ઋષિમુનિઓ એ ગૃહસ્થ જીવન દ્વારા જ પરમાત્માને પામ્યા. તમે આખી પરંપરા જુઓ, અને લગ્નની અંદર એટલી બધી તક છે ને કે એટલે આપણે શું કહેવાય, વિરોધાભાસની એટલી બધી તક છે કે એમ જ તમે કામ કરી શકો. આમ જોવા જાય ને આપણે તો ઈ એક છે. અને છતાંય તમે તમારા વિચાર પ્રમાણે બરાબર, તમને એમ લાગતું હોય તો તમે બરાબર છો તમારી રીતે. એટલે હમણાં ભગવાન એવી અવસ્થા આવે કે આવી જાય તો આમ બહુ હાઈની અવસ્થા આવી જાય, પછી જો ગઈ ને તો ડિપ્રેશન, સીધું ડિપ્રેશન આવે છે. એટલે ડિપ્રેશન ઓલું નથી એના અભાવે આવે છે કે શેના અભાવે આવે છે?
હા એટલે એના અભાવે એમ કે આ ગયું એટલે એની હારે નું કનેક્શન તૂટી જાય છે ને ભગવાન. એટલે એ કનેક્શન નથી તૂટતું, કનેક્શન ઈ છે ને ટાઈટ કરે છે. કનેક્શન છે એટલે તમે તો એક એંગલ થી એને સમજો. એટલે દાખલા તરીકે તમે જે આનંદ આવે છે, શાંતિ આવે છે, એના અનુસંધાનમાં તમે એને સમજો છો, એ બરાબર છે. એટલે એક છેડો ઈ જ છે, હવે બીજો છેડો એનો વિપરીતતામાં છે. એટલે બીજો છેડો જે છે ને એની વિપરીતતામાં છે. એટલે અત્યારે એની વિપરીતતા આવે છે, એના દ્વારા અંદર વિષાદ ઉત્પન્ન થશે. અને આપણે આ જે અત્યારે જે હાલી રહ્યું છે ને એની અન્ડરસ્ટેન્ડિંગ જોઈ છે. કે આ દાખલા તરીકે અત્યારે માનો કે જે આપણે એમ સમજો કે કઈ ગીત હાલતા નથી, સંગીત હાલતું નથી અંદર, તો હવે ઈ સંગીત નથી હાલતું તો આપણે હમણાં કૃષ્ણમૂર્તિનું કીધું ને કે જે છે એનો સ્વીકાર કરો. તો આપણે આ જગ્યાએ જે છે એનો સ્વીકાર કરવા દ્વારા વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે એનો સ્વીકાર કરી છે. વૈશ્વિક ઇન્ટેલિજન્સ છે એ આપણને જે સિલેક્શન કર્યું છે ને તોડવા માંગે છે. એ કે તમારી પર્સનાલિટી, તમારું વ્યક્તિત્વ જે બનેલું છે એ આગ્રહથી બનેલું છે, માન્યતાઓથી બનેલું છે. તમે માન્યતા અને આગ્રહ વગરના થઈ જાઓ, એના માટે ઈ તમને આ પરિસ્થિતિ આપે છે. એટલે એને ઈ લેંગ્વેજ થી એને સમજવાની જરૂર છે હવે. એટલે આમ ભગવાન છે ને, આમ મને લાગે કે ત્યાં મારું ધૈર્ય ખૂટી પડે છે. હા હા. અને ઈ જેવું ઈ વસ્તુ વહી જાય ને, હા હા, એટલે અંદર થી કઈક વસ્તુ આમ બાવરાની જેમ એને શોધવાનું ચાલુ કરે કે વેર આર યુ, વેર આર યુ, વેર આર યુ. હા એટલે ઈ વસ્તુ હારી છે. હવે ઈ વસ્તુ હારી છે, પણ ઈ વસ્તુને તમારે એક અલગ એંગલ થી લેવાની છે. કે પરમાત્માએ આ અત્યારની જે અવસ્થા આપી ઈ છે. હવે જે છે એનો તમે વિરોધ કરશો તો એની પાર નહીં જાઓ. માનો કે તમે અત્યારે એનો વિરોધ ન કર્યો ને જે છે આપણી અવસ્થા, વિષાદની અવસ્થા છે જે છે એનો તમે સ્વીકાર કરશો, એટલે તમે સિક્કાની બે બાજુ સ્વીકાર કરો છો. એક એનો આનંદ છે નહીં સ્વીકારો છો, અને હવે બીજી પ્રસાદી છે કે જેમાં કઈ ગીત નથી, સંગીત નથી, એવો પાર્ટ પણ પરમાત્માનો જે છે એ તમે સ્વીકારો છો. હા ભગવાન, એમ એક સમજ થી સ્વીકાર કરું છું. હા હા, કે હવે એની મરજી નથી તો નથી. પણ એટલે એને બીજો એંગલ તમને આપું. હા ભગવાન, આ જે ઈચ્છે છે ને ઈ છે વિચારક છે. માનો કે આ જે અવસ્થા જે ઈચ્છે છે એ વિચારક છે, અને વિચારકને એના દ્વારા બુસ્ટ મળે છે. એટલે આપણે કઈક છીએ એવું બુસ્ટિંગ ત્યાંથી મળે છે. માનો કે મને આનંદ હોય, શાંતિ હોય, તો મને એક પ્રકારનું મને એમ લાગે કે હું કઈક છું. હવે ભગવાનને આ ગમતું નથી. ભગવાન કે આ નહીં હાલે, તમે આને તમે તમારા ઈગોના બુસ્ટિંગ માટે વાપરો છો તો એ નહીં ચાલે. એટલે એ બુસ્ટિંગ ને ઘટાડવા માટે થઈને તમને એક બીજી સાઈડમાં લઈ જાય છે. એટલે તમારે જે બીજી સાઈડ જે છે એમાં વિચારક છે એ વાંધો લે છે. અંદરનો આપણો વિચારક છે એ વાંધો લે છે. અને વિચારક જો વાંધો ન લે, જો અત્યારે આ સમયે વિચારક વાંધો ન લે તો એ આત્માની સામે વહી જશે. આ જે અવસ્થા છે એ આત્માની સામે વહી જશે અને આત્મા એને વેદી નાખશે. સમજાય છે? હા ભગવાન, સમજી ગયો. ટ્રુથ અને ફેક્ટ બે સામે સામે ગયા. હા, ફેક્ટ અને ટ્રુથ સામે આવી ગયા. નો ઓબ્જેક્શન ની સ્થિતિમાં આવવું છે. આપણી જે મુક્તિ છે અથવા આપણું ઇવોલ્યુશન ની પ્રક્રિયા છે એ નો ઓબ્જેક્શન નું સર્ટિફિકેટ જે અવસ્થા હોય ને આપવાનું છે. એટલે નો ઓબ્જેક્શન થયા એટલે આપણે મુક્ત થઈ ગયા, અને આપણને ઓબ્જેક્શન છે તો આપણે ક્યાંક બંધનમાં છીએ. એમ એક્સેપ્ટન્સ નથી. એમ એ ટાઈપ છે ભગવાન. આજે અંદરથી માંગ ઉભી થાય, હા, ઈ શું કેવાશે? તો પછી જો એક્સેપ્ટન્સ ની સામેની વસ્તુ નહીં થાય તો શું માંગ ઉભી થાય છે? એટલે શું કે છો? આપણે દાખલા તરીકે પરમાત્માના 3 સ્વરૂપો છે, સચ્ચિત અને આનંદ. હા. હવે અત્યારે મારી અંદર પરમાત્મા આનંદ સ્વરૂપે જ છે. બરાબર. તો જયારે એ નથી, ત્યારે અનકોન્શિયસલી એક ડિમાન્ડ ઉભી થાય કે તું ક્યાં છો. ના, એટલે આનંદ સ્વરૂપ એક અલગ વસ્તુ છે, અને આનંદ અને તમે ભોગતા છો એ બે. એટલે આનંદ સ્વરૂપ ની અંદર તો આનંદ લેનારો જ નથી, પેલી વસ્તુ. એક વસ્તુ. બીજું, અત્યારે જે આનંદ તમને અત્યારે તમે જે આનંદ છે એમાં આનંદ છે અને એનો ભોગતા છે. એટલે આનંદ સ્વરૂપ નથી અત્યારે. અચ્છા, અત્યારે જે છે એ આનંદ સ્વરૂપ નથી, ખાલી આનંદ અને આનંદ નો ભોગતા છે.
અને આપણે જે કામ કરવાનું છે આનંદના ભોગતાનો અંત કરવાનું છે. અચ્છા. જે ભોગતા છે ને આપણી અંદર ભોગતા યુઝર કે એ ફરીથી આ વસ્તુની ડિમાન્ડ કરે છે ભોગવવાની, એટલે આનંદ સ્વરૂપ નથી આ હજી. અચ્છા બરાબર ને? અચ્છા હજી આને મેચ્યોરિટીમાં જવાનું બાકી. હા, એને મેચ્યોરિટીમાં જવાનું બાકી છે. કારણ કે જયારે નો ઓબ્જેક્શન કરશે ને એટલે ઈ ત્યાં આનંદ સ્વરૂપમાં પહોંચી જશે. અત્યારે આનંદ સ્વરૂપની અંદરનું વિઘ્ન છે એ ભોગતાપણું છે. અચ્છા. અને ઈ આપણી ફ્લેક્સિબિલિટીને હણે છે. માનો કે ઈ આનંદ સ્વરૂપ છે એ આપણી ફ્લેક્સિબિલિટી, એટલે આપણે આનંદ સ્વરૂપમાં જ જવું છે. પણ હવે આનંદ સ્વરૂપની અંદર અત્યારે ગીત નથી હાલતા ઈ મને અટકાવે છે. ગીત નથી હાલતા એને હું ઓબ્જેક્શન કરું છું, ઈ મારા આનંદ સ્વરૂપમાં જાતા અટકાવે છે. ઓહો, સમજાય છે? હા ભગવાન, બરાબર. ઈ વસ્તુ છે. એટલે આનંદને અટકાવનારું પરિબળ આ થયું ને. તમે વિચાર કરો, તમારા આનંદને કોણ અટકાવે છે? તો ઈ કે આ જે અત્યારે જે પરિબળ આવ્યું ઈ તમારા આનંદ સ્વરૂપને અટકાવે છે ને. એને તેના ઉપર કામ કરશો ને એટલે આનંદ સ્વરૂપમાં તમે વધારે ઘૂસી જશો. આને સમજવાની ટ્રાય કરજો. આજે છે ને આને સમજવાની ટ્રાય કરજો.